વાત કરીએ તો આજે રાજ્યમાં બિન હથિયારી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજાઈ રહી છે। આ પરીક્ષા અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ 340 શાળાઓમાં લેવામાં આવી રહી છે, જેમાં લગભગ 1.2 લાખ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે। પરીક્ષાની પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા માટે 8000થી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ તૈનાત કરાયા છે। તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ થઈ રહ્યું છે। આ ઉપરાંત જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં લેવાયેલી શારીરિક કસોટી દરમિયાન એકત્રિત કરાયેલા ઉમેદવારોના બાયોમેટ્રિક ડેટા અને ફોટોગ્રાફ્સનું બંને પેપર પહેલા વેરિફિકેશન કરવામાં આવ્યું, જેથી ગેરરીતિઓને અટકાવી શકાય। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ભરતીમાં જે પીએસઆઈ કક્ષાના અધિકારીઓની જે ભરતીની વાત હતી તેની અંદર જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2025 દરમિયાન આ શારીરિક કસોટી જે પીએસઆઈ કક્ષાના અધિકારીઓ બનવા માટેની હતી તેની લેવામાં આવી હતી। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો આ શારીરિક કસોટીમાં જે ઉત્તીર્ણ એટલે કે જે ઉમેદવારો પાસ થયા હતા તેમને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યા માટે ટોટલ 1 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે। તેની અંદર અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે 340 જેટલી શાળાઓ એટલે કે જે કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા તેની અંદર 1 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। તેની અંદર 472 જગ્યાઓ માટે આ તમામ જે ઉમેદવારો છે તેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી રહી છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે આ પરીક્ષા છે તે પારદર્શક રહે તેને માટે કોઈ ગેરરીતિ ના યોજાય તે માટે 8000થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ આ કામગીરીની અંદર જોતરાયા છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે કૃષ્ણા તો સીસીટીવી કેમેરાથી લઈ જે લાઈવ મોનિટરિંગ છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે। તેની સાથે સાથે આ જે તમામ ઉમેદવારો હતા તેમની બાયોમેટ્રિકથી લઈને ફોટોગ્રાફનું જે તમામ લેખિત પરીક્ષાની અંદર પેપર પહેલા વેરિફિકેશન કરવામાં આવ્યું છે। પહેલું જે પેપર છે તે 9 થી 12 વાગ્યા સુધીનું છે અને બીજું પેપર છે તે 2 વાગ્યાથી શરૂ થવાનું છે। એટલે બે પેપર છે તે લોકોને આપવાના રહેનાર છે। સમગ્ર વિગતવાર જો કૃષ્ણા બીજી બાજુ પોલીસ કક્ષાના જે અધિકારીઓ જે બંદોબસ્તમાં જોતરાયા છે તેની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર હોય, સુરત શહેર હોય કે વડોદરા શહેર હોય, તમામ જગ્યાઓ પર આ જે લેખિત પરીક્ષા પોલીસ કર્મચારીઓની યોજાઈ રહી છે તેની અંદર કમિશનરના જે જનરલ સુપરવિઝન હેઠળ જે આઈજી કક્ષાના અધિકારીઓ હોય કે ડીઆઈજી કક્ષાના અધિકારીઓ હોય તે તમામ લોકો આ બંદોબસ્તની અંદર હાજર રહેવાના છે। કૃષ્ણા જી, આભાર માહિતી આપવા માટે।